આ શ્લોકમાં વિદ્વાનો પાઠાંતર ભેદ માને છે. શ્લોક આવો છે ભાગવતમાં, નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખાંબુરુહાસવમ. પણ પાઠાંતર ભેદ વિદ્વાનો માને છે નમસ્તસ્મૈ ભગવતે વ્યાસાયામિત તેજસે. અમિત તેજસ્વી શ્રી વ્યાસ ભગવાનને કે જેમણે મને આ ભગવદ પિયુષના પાન કરાવ્યા એમને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. મંગલાચરણ કરી સુખદેવજીએ કથાનો આરંભ કરતા કહ્યું, પરીક્ષિત, તમે જેવો મને પ્રશ્ન કરેલો એવો જ પ્રશ્ન એકવાર નારદજીએ એમના પિતા બ્રહ્માજીને કરેલો. એકવાર નારદજીએ બ્રહ્માજીને તપશ્ચર્યા કરતા જોયા, પાસે જઈ વંદન કરી અને કહ્યું, પિતાજી, હે દેવના દેવ, તમે સર્જનહાર છો, તમે સૃષ્ટિનું સર્જન કરો છો, તો પછી તમે આ ધ્યાન અત્યારે કોનું કરી રહ્યા છો? તમે સૃષ્ટિનું સર્જન કરો છો એટલે હું તમને જ ભગવાન માનું છું, તો તમે અત્યારે કોનું ધ્યાન ધરી રહ્યા છો? તમે આ સૃષ્ટિનું સર્જન કોઈની આજ્ઞાથી કરી રહ્યા છો કે તમારી ઈચ્છાથી, સ્વેચ્છાથી જ કરી રહ્યા છો? તમારી ઉપર પણ કોઈ ભગવાન છે ખરો? આવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કર્યો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, નારદ, તને, મને, સનત કુમારોને અને સૌને બનાવનારા ભગવાનને તું જાણતો નથી, એટલા માટે તું આવો પ્રશ્ન કરવાની ભૂલ કરે છે. નારદ, તું એ પરમ શક્તિને જાણતો નથી, એટલા માટે તું મને ભગવાન કહેવાની ચેષ્ટા કરે છે. તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયયા દુર્જયયા મામ બ્રુવંતી ભુવંતી જગદગુરુમ. નારદ, હું તો એનો દાસ છું, હું ભગવાન નથી. ભગવાનની દુર્જય માયાને કારણે લોકો મને જગદગુરુ કહી અને બોલાવે છે. નારદ, એ નારાયણથી જુદું કાંઈ જ નથી. નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજાહ નારાયણ પરા લોકા નારાયણ પરા મખાહ નારાયણ પરો યોગો નારાયણ પરંતપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ. યોગ, યજ્ઞ, વેદ, જપ, તપ એ બધું નારાયણ પર છે. દરેકની અંતિમ ગતિ તો નારાયણ જ છે. નારદ, પરમ શક્તિ એ જ પરમાત્મા, સુપ્રીમ પાવર ઇઝ ગોડ. એ પરમ શક્તિના 3 સ્વરૂપો છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ. એને જ આપણે મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી કહીએ છીએ. દ્રવ્ય શક્તિ એટલે મહાલક્ષ્મી, ક્રિયા શક્તિ એટલે મહાકાલી અને જ્ઞાન શક્તિ એટલે મહાસરસ્વતી. વિજ્ઞાનની ભાષામાં જો કહીએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. દ્રવ્ય શક્તિ એટલે દ્રવ્ય એટલે પૈસા એમ નહીં. અનાજ, ફળ, ફૂલ એમાં આપણને ભૂખ લાગે અને એ ભૂખને મિટાવવાની, छिपाવવાની જે શક્તિ રહેલી છે એ દ્રવ્ય શક્તિ. રોટલામાં ભૂખને મટાડવાની જે શક્તિ છે એ દ્રવ્ય શક્તિ છે. કાગળિયાના એ પૈસાને ચાવી અને ભૂખને મટાડી શકાય છે, પણ એ કાગળિયાના પૈસાથી આપણે રોટલો ખરીદી શકશું, ફળ ખરીદી શકશું, કારણ એમાં ભૂખને મટાડવાની શક્તિ છે, દ્રવ્ય શક્તિ એમાં છે. અનાજ, દૂધ, પાણી એ બધું
કાગળિયાથી કમાઈ શકશું, એનાથી પ્રાપ્ત કરી શકશું. કમાયેલા કાગળિયાથી એ બધું પ્રાપ્ત કરી શકશું. એ દ્રવ્ય શક્તિ શરીરમાં જશે ત્યારે જ ક્રિયા કરવાની શક્તિ આવશે, જે મહાકાલી છે. એ મહાકાલીનું સ્વરૂપ છે, એ ક્રિયા શક્તિ. આપણને ભૂખ લાગે એટલે આપણે જમીએ, ભોજન કરીએ. એ ભોજનમાં ભૂખને મટાડવાની શક્તિ એ દ્રવ્ય શક્તિ, અને એના પછી કામ કરવાની જે શક્તિ આવે છે એને ક્રિયા શક્તિ કહે છે. અને એ ક્રિયા શક્તિ પણ પાછી જ્ઞાન શક્તિના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આ ત્રણેય શક્તિઓ પરસ્પર જોડાયેલી છે, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. કામ કરવું, પણ શું કરવું એ જ્ઞાન હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. આ ત્રિશક્તિના વિસ્તારથી જ બધું ચાલે છે. અને આ ત્રણેય શક્તિની ઉપાસનાનું પર્વ એટલે જ નવરાત્રિ, નોરતા. હજી હમણાં જ ગયા ને. નવરાત્રિ એ શું છે? મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, આ ત્રણ શક્તિની ઉપાસનાનું પર્વ. નવરાત્રિના દિવસ કેટલા? જવાબ આપો તો કથા આગળ કરું. 9. નવરાત્રિના 9 દિવસ શક્તિના સ્વરૂપ કેટલા? હજી હમણાં જ કીધું. 9. 3. શક્તિના 3 સ્વરૂપો. એક શક્તિનો 3 દિવસ, બીજી શક્તિના 3 દિવસ, ત્રીજી શક્તિના 3 દિવસ. 3 તેરી 9. પ્રથમ 3 દિવસ ક્રિયા શક્તિ, મહાકાલીની ઉપાસના નોરતામાં. બીજા 3 દિવસ દ્રવ્ય શક્તિ, મહાલક્ષ્મીની ઉપાસના. અને પછીના અંતિમ 3 દિવસ એ જ્ઞાન શક્તિ, મહાસરસ્વતીની, મા સરસ્વતીની ઉપાસના. વર્ષના અંતિમ દિવસોમાં પણ આ ત્રિશક્તિનો પર્વ આવે છે. ખબર છે તમને ક્યાં ક્યાં? વર્ષના અંતિમ દિવસોમાં, એટલે ડિસેમ્બરમાં નહીં. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આસો માસમાં દિવાળીનો જે પર્વ છે ને, વર્ષના અંતિમ દિવસો એ આ ત્રિશક્તિની આરાધનાના દિવસો છે. ધનતેરસ માં મહાલક્ષ્મીની ઉપાસનાના દિવસ. અનંત ચતુર્દશી એ મહાકાલીની ઉપાસનાના દિવસ, ઉપાસનાનો દિવસ. અને ચોપડા પૂજન, દિવાળી એ મહા સરસ્વતીની ઉપાસનાનો દિવસ. ઋષિઓએ ઉત્સવ વડે અધ્યાત્મ દર્શાવ્યો છે. એટલે સામાન્ય રીતે આપણે વાંચીએ ને તો આપણને એમ થાય કે આ ઋષિઓએ બધા ગપ્પા જ માર્યા છે. પણ એ અધ્યાત્મને ઉત્સવોમાં, આવી કથાઓમાં એવો રહસ્યાત્મક રીતે ભરી દીધો છે કે એ સંતના સથવારા વિના આપણને એનું દર્શન થાય નહીં. ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા, માણસો ઉત્સવ પ્રિય છે. બ્રહ્માજી નારદજીને સૃષ્ટિના સર્જનની લીલા કથા કહે છે. સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? એ કથા બપોરના સત્રમાં 4 થી 7 આપણે આગળ જોઈશું. અત્યારના કથા સત્રને અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં.
શ્રી રામ વિના રામ નહીં, શ્રી રામ વિના રામ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, પ્રભુ પ્રેમ વિના આનંદ નહીં, પ્રભુ પ્રેમ વિના આનંદ નહીં. રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ, રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, યારે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય હો, શ્રી ગિરિરાજ ધરણ કી જય હો, સદગુરુ દેવ કી જય હો. નમઃ પાર્વતી પતયે હર હર બપોર પછી બરાબર 4 વાગ્યે કથાનો પ્રારંભ થશે. તો જે કોઈ માતા બહેનો ભાઈઓને કથા શ્રવણનો લાભ લેવો હોય અથવા તો મૂળિયાસર ગામના સમસ્તને જાહેર જોશી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવે છે કે આ બહોળા પ્રમાણની અંદર પધારી આ કથાનો જ્ઞાન ગંગાનો લાભ લ્યો. તો ફરીને એક વખત અગત્યની જાહેરાત કે નાની ઉંમરમાં ઘણું બધું મોટું નામ કાઢેલ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિવેકભાઈ જોશી પોતાની આગવી શૈલીથી કથા અમૃતનું પાન આપ સૌને કરાવે છે. તો આપ ઘર આંગણે પધારેલ જ્ઞાન ગંગાની અંદર એકાદી ડૂબકી લગાવો એવી અંતરની અભિલાષા સાથે મૂળિયાસર ગામના હરેક માતા બહેનો તકલીફ થાય એમ પારદને પચાવવો જેવો કઠણ, એવી જ રીતે એકાંતને પચાવવું કઠણ. એકાંત સાધવાનું હોય, પણ જ્યાં સુધી એકાંત સિદ્ધ ન થાય ત્યાં સુધી
કોઈ સંત પુરુષના એના સંગમાં રહેવું. એટલા માટે જ ગંગા સતી પાનબાઈને કહે છે, સંગ તું કરો તો પાનબાઈ, સંગ તું તમે ત્યારે એવાની કરશો ત્યારે એ ઉતરશો પાર. સંગ તું તમે ત્યારે એવાની કરશો પાનબાઈ. એ તો ઉતરશો પાર. ગંગા સતી એમ કરી બોલ્યા ને, ગંગા સતી એમ કરી બોલ્યા ને, કરવો કાંઈ વચનવાળાનો સંગ. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે પાય. યથાર્થ વચનની જેને એ શાન જેને જાણી લે, યથાર્થ વચનની જેને શાન જેને જાણી લે, પ્રભુજી પ્રસન્ન એને થાય. વચનના વિવેકીને તે નરને નાની પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય. બ્રહ્માદિક લાગે એને પાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગંગા સતી કહે છે એની પુત્રવધુ પાનબાઈને કે જ્યાં સુધી એકાંત ન સદાય ત્યાં સુધી કોઈ સાધુ પુરુષનો સંગ કરવો, અને એનો સાધુ પુરુષનો સંગ કરતા કરતા પછી ધીમે ધીમે એકાંત સદાય. સૌથી પહેલા વહેલા ઘરનો ત્યાગ કરવો, ઘરને છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જવું, એકાંત વાસ કરવો. જો એકાંત ન સદાય તો સાધુ પુરુષનો સંગ કરવો, અને પછી ત્યાં તીર્થ સ્થાનમાં ધીમે ધીમે સાધના શરૂ કરવાની. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને અષ્ટાંગ યોગ બતાવે છે. જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિય. જીતાસનો જીતશ્વાસો જીતાસન. આસનને જીતવાનું, આસન સિદ્ધ કરવાનું. શરૂઆતમાં તકલીફ થતી હોય 3-3, 4-4 કલાક બેસવાની, પણ ધીમે 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 અહીં કથામાં પણ એવું હોય ને, 2 ટાઈમની કથા હોય, 1 ટાઈમની કથા હોય તો કદાચ 3.5-4 કલાક ખેંચી લઈએ. 2 ટાઈમની કથા હોય તો આખા દિવસમાં 6 કલાક બેસવાનું થાય, 6, 6.5, 7 કલાક જેવું. શરૂઆતમાં અભ્યાસ ન હોય 3-3 કલાક બેસવાનો, તો ઘડીકમાં આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં આ પગને ડાબા પગ ઉપર લઈએ, ઘડીકમાં ડાબા પગને જમણા પગ ઉપર લઈએ, એમ પોઝિશન ચેન્જ કરતા જઈએ. 2-3 દિવસ થાય એટલે આસન સિદ્ધ થઈ જાય. પછી 3-3 કલાક બેસવાનો મહાવરો થઈ જાય. પછી તમારું ધ્યાન ન હોય, અમને ખબર હોય કે હવે બેઠા છે શાંતિથી, બહુ હલચલ નથી કરતા. તમારું ધ્યાન કથામાં હોય પછી, કારણ કે ત્યાં સુધીમાં કૃષ્ણ કનૈયો આવી ગયો હોય, અને એ આવી જાય એટલે મનની ચોરી કરી જાય, એટલે તમારું ધ્યાન રહે નહીં.
આસન સિદ્ધ થાય, 3-3 કલાક બેસવાનો મહાવરો થઈ જાય અને આમ થઈ જાય કે નહીં હવે વાંધો નહીં આવે 4 કલાક સુધી, પણ ત્યાં પૂર્ણાહુતિ થઈ જાય કથાની. જીતાસન, પછી જીતશ્વાસ, શ્વાસને જીતવાનો પ્રાણાયામ વડે. પૂરક, કુંભક અને રેચક આવા પ્રકાર છે, એના વડે પ્રાણાયામને જીતવાનો. જીતસંગો, સંગને જીતવાનો. આ જગ્યાએ સુખદેવજી અષ્ટાંગ યોગની વાત કરી છે. અષ્ટાંગ યોગ એના 8 પગથિયા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં યમ અને નિયમ એના 5 પગથિયા. પછી આસન, આસનને જીતવાનું. એના પછી પ્રાણાયામ, એટલે પૂરક, કુંભક અને રેચક વડે પ્રાણાયામથી મનો નિગ્રહ કરવાનો, એટલે કે મનને જીતવાનું. કથામાં આવી ગયા હોઈએ પણ આપણું મન કથામાં ન હોય, ક્યારેક ક્યારેક બહાર ગામમાં આટા મારતું હોય, સાધના કરતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ તો પણ એવું બને. પ્રાણાયામ દ્વારા મનને જીતવાનું છે, મનો નિગ્રહ કરવાનો છે. એના પછી પ્રત્યાહાર. તમે શિવ મંદિરે ગયા હશો, એમાં શિવ મંદિરે પેલા 5 પગથિયા આવે. એ 5 પગથિયા યમના, એના પછી થોડીક ઓટલી ચાલવાની હોય. એના પછી પાછા 5 પગથિયા આવે, એ નિયમના. યમના 5 પગથિયા, એના પછી ચાલવાની ઓટલી, પછી નિયમના 5 પગથિયા, પછી આમ અંદર પ્રવેશ. એટલે સૌથી પહેલા વહેલા આપણને નંદી મહારાજના દર્શન થાય. શિવાલયનો અભ્યાસ કર્યા જેવો છે. એ શું સૂચવે છે? શિવ મંદિરમાં આ નંદી, કાચબો, આ બધાનું શું કામ? એ આ અષ્ટાંગ યોગ દર્શાવે છે. નંદી એ આસનનું પ્રતીક છે. નંદીએ જેવું આસન સિદ્ધ કર્યું છે, ભગવાન શિવની સામે જોઈ અને નંદી મહારાજ જેવી રીતે બેઠા છે, બિરાજે છે, એવી રીતે આસન સિદ્ધ કરવાનું છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી શિવ મંદિરમાં નંદીજી પછી હનુમાનજી આવે. હનુમાનજી એ પ્રાણાયામનું પ્રતીક છે. હનુમાનજી એ વાયુપુત્ર છે. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. પ્રાણાયામ કરી અને મનનો નિગ્રહ કરવાનો, બહાર ભટકતા મનને સ્થિર કરવાનું. પ્રાણાયામથી મન સ્થિર થાય. જાજા ભાગે માણસની કોઈ પણ એક નાડી ચાલતી હોય, કાં સૂર્ય નાડી કાં ચંદ્ર નાડી. પ્રાણાયામ કરીએ એટલે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી એ બંનેનું સંતુલન થાય. એ બંનેનું સંતુલન થાય એટલે મન આપોઆપ શાંત થઈ જાય. એના પછી આવે કાચબો. કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક છે. આપણને એમ વિચાર થવો જોઈએ કે આ શિવ મંદિરમાં કાચબાનું શું કામ? કાચબો એ પ્રત્યાહારનું પ્રતીક છે. શ્વાસને કાબુ કર્યા પછી, મનોનિગ્રહ થયા પછી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. સાધના કરવા બેઠા હોઈએ તો આસપાસ કાંઈ એવા અવાજ આવતા હોય, એવું કાંઈ હોય તો કાન એ ઇન્દ્રિય છે, આંખ એ ઇન્દ્રિય છે, નાક એ ઇન્દ્રિય છે. કદાચ ભજીયા બહુ ભાવતા હોય, સાધના કરવા બેઠા હોય, બાજુમાં તળાતા હોય તો પ્રાણાયામ કરતા કરતા મન ત્યાં જાય. પ્રાણાયામ કરતા કરતા એમ નહીં કરવાનું, મનો નિગ્રહ કરવાનો, પછી ઇન્દ્રિય નિગ્રહ કરવાનો. જેવી રીતે કાચબો પોતાના અંગોને સંકોરી લે છે, એવી રીતે આપણે આપણી આ ઇન્દ્રિયોને અંદર સંકોરી લેવાની. યદા સંહરતે ચાયમ કુર્મુંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા.
બહારના ભટકતા વિષયોમાંથી મનને પાછું ખેંચવાનું અને પછી ધારણા, પછી ગણેશજી ધારણા કરવાની, ધારણા એના પછી ધ્યાન. ધારણા બે પ્રકારે કરવાની, સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂળ ધ્યાન એટલે આ બહાર જે કાંઈ પણ દેખાય છે જળ અને ચેતન સ્વરૂપે એ દરેક ભગવાનનું જ સ્વરૂપ છે. ધારણા વડે ઈશ્વરની, ભગવાનની સર્વવ્યાપકતાની અનુભૂતિ કરવાની. આ બહાર જે કાંઈ પણ દેખાય છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, એ સ્થૂળ ધ્યાન. ખુલ્લી આંખે જે કાંઈ પણ દેખાય છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની. કવિ કલાપીની કવિતા છે ને. આ બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિયો એ ભગવાનની ભુજા છે, વૈશ્યો એ ભગવાનના ઉરુ છે અને શૂદ્રો એ ભગવાનના ચરણ છે. સૂર્ય એ ભગવાનના નેત્ર છે, વાદળા એ ભગવાનના કેશ વાળ છે, વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે, વીજળી એ ભગવાનનું હાસ્ય છે, સમુદ્ર દરિયો એ ભગવાનનું ઉદર છે, નદીઓ એ ભગવાનની નાડીઓ છે. આ સ્થૂળ ધ્યાન થયું. ખુલ્લી આંખે જે કંઈ પણ દેખાય છે એમાં ભગવાનની અનુભૂતિ, ભગવાનનો વિચાર કરવાનો. અકારણ કારણ વગર વૃક્ષોને કાપી નાખવા, ઝાડવાને કાપી નાખવા એ પાપ છે. નદીઓને કારણ વગર દૂષિત કરવી, ફેક્ટરીના પાણીથી, અન્ય કોઈ પણ કે જેનાથી નદીઓ દૂષિત થાય, આપણી નાડીમાં રોગ આવે, આપણે રોગી થઈએ, બીમાર પડીએ તો વૈદ્ય પાસે, ડૉક્ટર પાસે જઈએ. વૈદ્ય પાસે જઈએ તો એ નાડી આમ તપાસે, નાડી તપાસે અને પછી જુએ કફ, પિત્ત કે વાત, જેનું આધિપત્ય, જેનું અધિક હોય એ રોગ. વૈદ્ય નાડીથી રોગ તપાસે છે, ડૉક્ટર પાસે જઈએ તો સ્ટેથોસ્કોપ મૂકે છે, ધબકારાથી ઓળખે છે. એમ આ નદીઓ છે એ ભગવાનની નાડીઓ છે, એ દૂષિત થાય તો આપણે સ્વાસ્થ્ય સ્વસ્થ કેવી રીતે રહી શકીએ? તો આપણું સ્વાસ્થ્ય જોખમાય. ઝાડવાને અકારણ ન છેદવા, કાપવા નહીં, એ પાપ ગણાય. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. આ વિરાટ નારાયણ છે, એના અંગો કલ્પાયા છે. પાતાળ એ ભગવાનની પાની છે અને સત્યલોક એ ભગવાનનું મસ્તક છે. રામચરિત માનસમાં મંદોદરી રાવણને કહે છે આ પાતાળ એ ભગવાનની પાની છે અને સત્યલોક એ ભગવાનનું મસ્તક છે. આ જ વાત રામચરિત માનસમાં મંદોદરી રાવણને કહે છે. રામ કોણ છે એની જ્યારે ચર્ચા બંને કરે છે ત્યારે કહે છે પદપાતાલ શીશ અજધામા. જેના પગ પાતાળે એ એના પગ છે, શીશ અજધામા. અજ એટલે બ્રહ્મા, બ્રહ્માનું લોક, બ્રહ્મલોક એ સત્યલોક. જેનું મસ્તક ત્યાં સુધી છે એ આ રામ છે, આ સામાન્ય નથી. રાવણને સમજાવે છે મંદોદરી. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. આ 7 સ્વર્ગ છે.
અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. આ 7 પાતાળ છે. 7 સ્વર્ગ, 7 પાતાળ. આ 14 લોક એ ભગવાનના અંગો તરીકે કલ્પાયા છે. આપણા વેદોએ પણ આ વિરાટ નારાયણનું વર્ણન કર્યું છે. ચંદ્રમા મરસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્યઃ પદ્ભ્યાગ્નો શૂદ્રો અજાયત. હમણાં જે મેં ગુજરાતીમાં તમને બધું કીધું ને, આ એનું જ સંસ્કૃત વેદોમાં બતાવેલું છે, ઋગ્વેદમાં. આવું સ્થૂળ ધ્યાન કરવાનું. જો એ ન થઈ શકે તો બીજો રસ્તો છે, બીજો ઉપાય છે સૂક્ષ્મ ધ્યાન કરવાનું. સૂક્ષ્મ ધ્યાન એટલે શું? તો કે ખુલ્લી આંખે આપણે ભગવાનને જોઈ નથી શકતા અને વ્યક્તિમાં ભગવાનને જોઈ નથી શકતા. એમાં આપણને કોક આપણો વેરી હોય તો એમાં વેરભાવે જાગે છે ને એવું થાય છે. તો આંખો બંધ કરી દેવાની, એકાંતમાં બેસવાનું, આંખો બંધ કરી દેવાની અને હૃદયમાં રહેલા નારાયણનું ધ્યાન કરવાનું. પણ એ સહેલી વાત નથી, એ બહુ અઘરું છે, એ લાગે. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, હૃદયમાં રહેલા પ્રાદેશ માત્રમાં ભગવાનનું ધ્યાન કરવાનું. પ્રાદેશ એટલે અંગૂઠો અને આ પેલી આંગળી તર્જની વચ્ચેનું અંતર. વેત એટલે અંગૂઠાથી ટચલી આંગળી વચ્ચેનું અંતર. પ્રાદેશ એટલે અંગૂઠાથી પેલી અને તર્જની આંગળી કહેવાય, તર્જની. આવડું અંતર આપણા સૌના હૃદયમાં અહીંયા રહેલું છે. ભગવાનનું અવળા સ્વરૂપનું ધ્યાન કરવાનું છે આપણે, આંખો બંધ કરીને, આંખો મીચીને. પુરુષ સૂક્તમાં પણ આવ્યું જે તિષ્ઠ દશાંગુલમ. પુરુષ 10 આંગળ છે. ભગવાનના એક એક અંગોનું, એક એક આયુધોનું આવી રીતે દર્શન કરવાનું આપણા હૃદયમાં રહેલા પરમાત્માનું. આમ કરતા કરતા મન તદાકાર થશે, તદ્રૂપ થશે, મન એમાં લાગશે. જો આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, વેદાંતમાં 2 સિદ્ધાંત બતાવ્યા છે. કાં દરેકમાં ભગવાનનું દર્શન કરો, એ જ્ઞાનનો માર્ગ છે. અથવા તો ભગવાનમાં જ સૌનું દર્શન કરો. સબ મેં પરમાત્મા અથવા સબ પરમાત્મા મેં. કા એમ વિચારો કે આ જે કંઈ પણ છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. જો એ ન થઈ શકે તો એ વિચારો કે જે છે એ ભગવાન જ છે. બીજે બાહ્ય દ્રષ્ટિ દોડાવવો જ નહીં, બહાર ધ્યાન જ ન રાખો, કેવળ ભગવાનમાં ધ્યાન રાખો. જે રસ્તો મીરાબાઈનો છે, જે રસ્તો નરસિંહ મહેતાનો છે. દોરામાં પારો કે પારામાં દોરો? માળા હોય તો એના પારા હોય, એમાં દોરો હોય કે દોરામાં પારો હોય? પેલા બીજ કે પેલા વૃક્ષ? બીજ. પેલા બીજ કે પેલા વૃક્ષ? પેલા ઈંડું કે પેલા મરઘી? જો પેલા ઈંડું હોય તો મરઘી વગર ઈંડું આવ્યું ક્યાંથી? જો પેલા મરઘી હોય તો ઈંડા વગર મરઘી આવી ક્યાંથી? બંને વાત સાચી છે. પારામાં દોરો, દોરામાં પારો. જ્ઞાની એ પોતાના હુંને વિસર્જિત કરી નાખે, અહંકારને વિસર્જિત કરી નાખે.
અને એ પરમ વિરાટમાં એમાં ભળી જાય. જેવી રીતે કોઈ બિંદુ એ સિંધુમાં, સિંધુ એટલે દરિયો, કોઈ બિંદુ સિંધુમાં પડી જાય તો એ બિંદુ ન રહેતા સિંધુ દરિયો થઈ જાય. એવી રીતે જ્ઞાની પોતાના હુંને, પોતાના અહમને એ પરમ સિંધુમાં, પરમ વિરાટમાં વિસર્જિત કરી નાખે છે. એ જ્ઞાનનો માર્ગ છે. અને જ્યારે એ વિસર્જિત કરી નાખે, અનુભૂતિ થઈ જાય, ત્યારે એ કહે સોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. આ જ્ઞાનનો માર્ગ છે, જ્ઞાનીઓનો માર્ગ છે. પણ જ્યારે ભક્ત છે એ પરમ વિરાટને પોતાનામાં સમાવી લે છે. અને ત્યારે ભક્ત કહે છે દાસોહમ, હું તમારો દાસ છું. સુખદેવજી આગળ વર્ણન કરે છે, પછી જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે યોગી પગની એડીથી મૂળ સ્થાનને દબાવી અનાહત આદિ ષડચક્રોમાં પોતાના પ્રાણને ગુમાવે છે અને બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણને છોડે છે. યોગીઓ બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણ છોડે છે. જ્યારે આપણા પ્રાણ એ ગમે ત્યાંથી છૂટી જાય છે. એટલા માટે આપણે બોલીએ છીએ આંખ ખુલ્લી રહી ગઈ, મોઢું ખુલ્લું રહી ગયું. આ બધું શું છે? ત્યાંથી પ્રાણ જતો રહ્યો. નવદ્વારવાળી આ નગરી છે. આ નવદ્વારવાળી નગરી, એમાંથી આપણા પ્રાણ ગમે ત્યાંથી જતા રહે છે. પણ કોઈ યોગ્ય સદગુરુ મળે અને એના માર્ગદર્શન પ્રમાણે સાધના કરતા કરતા જ્યારે સિદ્ધિને પામીએ ત્યારે ગુરુ 10મું દ્વાર બતાવે છે બ્રહ્મરંધ્રનું, અને યોગીઓનો પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી જાય છે, એ મુક્તિને પામે છે. યોગીના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી જાય, ભોગીના પ્રાણ ગમે ત્યાંથી જાય. બે પ્રકારની મુક્તિ બતાવી, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે તાત્કાલિક, ઇન્સ્ટન્ટ, અને ક્રમ મુક્તિ એટલે ક્રમશઃ એક પછી એક સ્ટેશન આવતા જાય. જેમ લોકલ ટ્રેન હોય અને કેમ એક પછી એક નાના નાના સ્ટેશન પણ કરતી જાય. પણ જો સૌરાષ્ટ્ર મેલ હોય તો મોટા મોટા જ સ્ટેશન કરે, અને એમાંય મેટ્રો હોય તો આ સ્ટેશનથી પેલું સ્ટેશન, પેલા સ્ટેશનથી છેલ્લું સ્ટેશન, વચ્ચે બીજા કોઈ સ્ટેશન ના આવે. અમદાવાદથી મુંબઈ જવું હોય અને ટ્રેનમાં જઈએ તો નાના મોટા સ્ટેશન કરતી જાય. પણ જો પ્લેનમાં જઈએ, વિમાનમાં જઈએ તો સીધું અમદાવાદથી મુંબઈ, વચ્ચે કાંઈ આવે જ નહીં. એ સદ્યો મુક્તિ છે. ક્રમ મુક્તિ એટલે એક એક ક્રમ કરીને પછી મુક્તિ થાય. એ મુક્તિની ઈચ્છાવાળાએ મન અને ઇન્દ્રિયો એ બધાને છોડીને જવું પડે છે. જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એને મન અને ઇન્દ્રિયો એ બધું છોડી અને પછી જવું પડે છે. પણ મૃત્યુ પછી, પ્રાણ છોડ્યા પછી જો સ્વર્ગાદી સુખોની પ્રાપ્તિ હોય, કે સ્વર્ગમાં જે સુખ મળે છે એની પ્રાપ્તિ, એની અનુભૂતિ કરવી હોય તો મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જવા પડે. સહૈવ ગચ્છેન મનસેન્દ્રિયૈશ્ચ. કારણ કે સુખ અને દુઃખના અનુભવ માટે મન અને ઇન્દ્રિયોની જરૂર પડે છે. સુખ અને દુઃખનો અનુભવ ક્યારે થાય? કે મન અને ઇન્દ્રિય આપણી પાસે હોય તો ને. એના પછીના અધ્યાયમાં સકામ સાધનાનું નિરૂપણ કર્યું. કોની સાધના કરવાથી આપણને શેની પ્રાપ્તિ થાય એ બતાવ્યું છે. વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સરસ્વતીની આરાધના કરવી જોઈએ. લક્ષ્મીની પ્રાપ્તિ, પૈસાની પ્રાપ્તિ કરવી હોય તો લક્ષ્મીજીની આપણે સાધના કરીએ છીએ. મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન વિષ્ણુની આરાધના કરવી.
કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન શિવનું આરાધન કરવું. આવા દરેક દેવની પ્રાપ્તિ કરવાથી શું ફળ મળે છે એ બતાવ્યું. કથાનું શ્રવણ કરતા કરતા શૌનકજી શ્રોતાઓ વતી પોતાનું નિવેદન સૂતજીને આપતા કહે છે, હે સૂતજી, જેમણે પોતાના કાનો વડે ભગવાનની કથાનું શ્રવણ નથી કર્યું એ સર્પને રહેવાના દર છે. જેણે પોતાની જીભ વડે ભગવાનનું નામ નથી લીધું એ દેડકાની જીભ જેવી છે, દારદુરી જીહવા. જેમણે પોતાના આંખ વડે ભગવાનનું દર્શન નથી કર્યું એ કેવળ મોરપંખ જેવી શોભાની છે. જેમના પગ ચાલી અને ભગવાનના મંદિરે નથી ગયા એ ઝાડના થળ જેવા છે. આનું જ ભાષાંતર રામચરિતમાનસમાં તુલસીદાસજી કરે છે. કલાવતી जिन हरि कथा सुनी नहीं काना, श्री राम जय राम जय जय राम। जिन हरि कथा सुनी नहीं काना, श्री राम जय राम जय जय राम। श्रवण रंध्र ही भवन समाना, श्री राम जय राम जय जय राम। श्रवण रंध्र ही भवन समाना, श्री राम जय राम जय जय राम। जिन हरि कथा सुनी नहीं काना, श्री राम जय राम जय जय राम। बीले बदे रुक्रम विक्रमान्ये, बीले बतो विक्रम रुक्रमान्ये, न शृण्वतः कर्णपुटे नरस्य, जिह्वा सती दार्दुरिकेव सूत, न चोपगायत्युरुगाय गाथाः। श्रीराम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। इंद्रियों उपयोग भगवान माटे थाय ए ज सार्थक छे। जेना पग कोई दिवस चाली अने मंदिरे गया नथी ए झाड़ना थड़ समान छे। जेणे पोतानी आंखोथी भगवाननुं दर्शन नथी कर्युं ए केवल मोरपंख जेवी शोभानी छे। जेनी जीभे क्यारेय भगवाननुं नाम नथी लीधुं ए देडकानी जीभ जेवी छे। बीजाने खावामां अने नडवामां काम लागे। ચોથા અધ્યાયમાં વક્તાની હૃદય શુદ્ધિનું વર્ણન કર્યું. એના પછીના અધ્યાયમાં શ્રોતાની હૃદય શુદ્ધિનું વર્ણન છે. શૌનકજીએ કહ્યું, હે સૂતજી, પછી રાજા પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે જે સંવાદ થયો એ કહો. સૂતજી વર્ણન કરે છે. શૌનક, પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ભગવાન સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કઈ રીતે કરે છે એ કથા કહો બાપજી. ત્યારે સુખદેવજીને સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જન કરનારા ભગવાનનું કથાના આરંભે મંગલાચરણ કરવાનું યાદ આવ્યું. સુખદેવજી મંગલાચરણ કર્યા વગર જ સીધી કથા શરૂ કરી દીધી હતી. કારણ સુખદેવજીની કથા કંઈ અહીંથી શરૂ નથી થઈ. એની તો કથા નિત્ય શરૂ જ છે. એમના મુખારવિંદમાંથી, મુખકમલમાંથી શ્રીમદ ભાગવતના દિવ્ય શ્લોકો
સતત નિત્ય ગુંજરાવ એનો ચાલુ જ છે. પણ એવો સામાન્ય નિયમ છે કે કાર્યના આરંભે મંગળ સ્વરૂપ મંગલ નિધાન પરમાત્માનું સ્મરણ કરવું, એનાથી આપણું કાર્ય મંગલ થાય, એમાં એવો આશય છે, એમાં એવો ભાવ છે. આપણે મંગલાચરણ કરીએ શું કામે? આપણે આપણી મન અને ઇન્દ્રિયોને મંગલાચરણ દ્વારા ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે શુકદેવજીનું મન એ તો સદાય ભગવાનમાં રહેલું જ છે, એણે કાંઈ પોતાના મન અને ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવા માટે મંગલાચરણ કરવું ન પડે, એ તો આપણા માટે છે. પણ સામાન્ય નિયમ એવો છે કે મંગલ કાર્યના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ. એટલા માટે શુકદેવજી એ મંગલાચરણ કરે છે. આવો આપણે પણ થોડી વાર મંગલાચરણ કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ, બરાબર ગળા ખોલી તાલીઓ પાડતા પાડતા પ્રેમથી ગાઈએ. જય રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ, બોલો જય રામ.